નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ઇન્દોરી સેવ પરોઠા. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ ઘઉંનો લોટ લીધેલો છે 1 વાડકા જેટલો, અને હું એને પહેલાથી ચાળી લીધેલો છે. અને આપણે આ રતલામી સેવ લીધેલી છે આપણે થોડી, અને આપણે આ ડુંગળી લીધી છે 2 ઝીણી કટ કરેલી છે. લીલા મરચાં લીધા છે, એ પણ મેં 2 લીધા છે ઝીણા કટ કરેલા. મીઠું લઈ લઈશું પ્રમાણસર. થોડી કોથમીર લઈ લઈશું પ્રમાણસર. આમચૂર પાવડર લીધો છે આપણે થોડોક 1 ચમચી જેટલો છે. હિંગ લીધી છે અડધી ચમચી. ચાટ મસાલો લીધો છે આપણે અડધી ચમચી જેટલો, એનાથી ઉપર થોડો. અને લાલ મરચું લીધું છે આપણે 1 ચમચી જેટલું જાડું છે. અને આપણે થાળો લઈ લેવાનો છે લોટ બાંધવા માટે. પહેલેથી લોટ ચાળેલો જ છે એટલે બધો અંદર ઉમેરી લીધો છે હું. અને એના અંદર મીઠું લઈ લઈશું આપણે પ્રમાણસર. અને એની અંદર આપણે થોડુંક મોણ લઈ લઈશું તેલનું. વધારે નથી ઉમેરવાનું, કેમ કે આપણે વધારે ઉમેરવાથી આપણો પરોઠો એકદમ ફાટશે. તો આપણે વધારે ઉમેરવાનું નથી આની અંદર. અને આપણે થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધવાનો છે. અને લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે નરમ પણ નથી બાંધવાનો, મીડિયમ સાઇઝમાં બાંધવાનો છે લોટ. તો થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધી લઈશું. એવી રીતે તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. તો આપણે એને સાઈડ પર મૂકી દઈશું પહેલા. અને એક વાડકો લઈ લેવાનો છે, એની અંદર ડુંગળી છે એ ઝીણી કટ કરેલી એ આપણે અંદર ઉમેરી લઈશું. અને ડુંગળી આમાં બહુ મોટી સાઈઝની નથી ડુંગળી કટ કરવાની, એકદમ ઝીણી ઝીણી કટ જ કરવાની છે. અને આપણે જાડું મરચું લીધેલું છે ખાંડેલું, એ અંદર ઉમેરીશું 1 ચમચી. મીઠું પણ લઈ લઈશું પ્રમાણસર. હિંગ છે એ પણ થોડીક લઈ લઈશું. આપણે ચાટ મસાલો છે એ લઈ લેવાનો છે. આમચૂર પાવડર છે એ પણ લઈ લઈશું. લીલા મરચાં એ પણ લઈ લઈશું આપણે. થોડી કોથમીર છે એ પણ લઈ લેવાની છે. બધું આપણે મિક્સ કરી લઈશું હવે. આવી રીતે બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે બધું કમ્પ્લીટ આપણે ચાટ મસાલો બધું નાખેલું છે, તો આપણે બરાબર એને મિક્સ કરી લીધું છે સારી રીતે. અને આપણે આ જે સેવ લીધેલી છે રતલામી એ અંદર ઉમેરી લઈશું. એ પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણે બધું કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લીધું છે સારી રીતે.